ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે લેક્ચર નંબર 6 રાસાયણિક બંધન અને આણ્વીય રચના। હવે અત્યાર સુધી આપણે જે જોયું એમાં રાસાયણિક બંધનનો જે સમજાવવાનો જે પહેલો વાદ હતો કોસેલ લુઈસનો અભિગમ આપણે જોયો। એમાં ખાસ કરીને સહસંયોજક બંધ જે સમજાવે લુઈસ રચના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। પણ આ લુઈસ રચના દ્વારા જે આપણે રાસાયણિક બંધન સમજ્યા એમાં કેટલીક ઉણપો જોવા મળી। એમાં સૌથી પહેલી જે ઉણપ હતી તે એને શું કર્યું, રાસાયણિક બંધન દ્વારા જે અણુને સમજાવ્યો અમને બંધ કઈ રીતે બને છે, પણ અણુનો આકાર કેવો હશે એની કોઈ માહિતી આપણે લુઈસ બંધારણ દ્વારા અભિગમ દ્વારા આપણે જાણી શકાતા નથી। બરાબર છે। દાખલા કે હાઇડ્રોજન અને ઓક્સિજન બરાબર છે, H2O ની આ રીતે આપણે બંધ બન્યો, પણ આનો આકાર કયો હશે પાણીનો એ આપણે શું જાણી શકાતો નથી। એ જ પ્રમાણે આ જે બંધ હતો બરાબર છે, સહસંયોજક બંધ બન્યો પરમાણુ વચ્ચે, તેમાં બંધ લંબાઈ અને બંધ વિયોજન એન્થાલ્પીમાં તફાવતની કોઈ માહિતી મળતી નથી। એટલે કે આપણે ખ્યાલ છે કે કોઈ પણ એક સહસંયોજક બંધ બને તો બે ઇલેક્ટ્રોન શું કરે, બે પરમાણુઓ પોતપોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું કરે, એકલ બંધ બનાવે। એ જ પ્રમાણે બે પરમાણુઓ છે પોતાના બે ઇલેક્ટ્રોન ભાગીદારી કરાવે શું ડબલ બંધ બનાવે। એ જ પ્રમાણે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ટ્રિપલ બંધ બને। હવે જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય તો એવા બધાની શું હોય, બંધ લંબાઈ શું સરખી હોવી જોઈએ બે પરમાણુના કેન્દ્રો વચ્ચેની। ડબલ બંધની પણ શું હોય, ઉર્જા શું હોય, બંધ લંબાઈ શું સરખી હોવી જોઈએ। એ જ પ્રમાણે આ જે બંધ છે એને આપણે તોડવો છે બરાબર છે, તો એમાંથી શું કહેવાય, બંધ તોડે એટલે કે બે પરમાણુને આપણે છૂટા કરવા છે, એને કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી બરાબર છે। તો એને છૂટા પાડવા માટે પણ શું સરખી જ ઉર્જાની જરૂર પડે, કારણ કે બંધ લંબાઈ શું સરખી હોય, પણ આવું જોવા મળતું નથી। હવે જેનું ઉદાહરણ ખાસ છે H2 ને બીજું છે F2 બરાબર છે, હાઇડ્રોજન વાયુ અને ફ્લોરિન વાયુ। હવે જો હાઇડ્રોજન છે એમાં બે હાઇડ્રોજન પરમાણુઓ જે છે એ શું થાય, એક ઇલેક્ટ્રોનની ભાગીદારીને એકલ બંધ બનાવે। એ જ પ્રમાણે ફ્લોરિન પણ છે એ પણ શું કરે છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ રીતે બંધ બનાવે ને F2 અણુ બનાવે। તો આ બંનેની શું બંધ લંબાઈ સરખી હોવી જોઈએ કોસેલ લુઈસના અભિગમ પ્રમાણે, પણ આ લંબાઈ ને આ લંબાઈ શું સરખી જોવા મળશે, એ બંનેમાં એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી છે તો બંધ લંબાઈ સરખી હોવી જોઈએ। એની જગ્યાએ શું થાય, H2 છે એમાં 74 પિકોમીટર જેટલી બંધ લંબાઈ જોવા મળે, જ્યારે આ છે એ કેટલી છે 144 પિકોમીટર। તો આવી બંધ લંબાઈમાં તફાવત કેમ જોવા મળે છે એ આ જે લુઈસનો જે અભિગમ હતો એના દ્વારા જાણી શકાતું નથી। એ જ પ્રમાણે આ બંધ જે છે એને આપણે તોડી ને એમાંથી બે હાઇડ્રોજન છૂટા પાડવા છે આપણે બરાબર, H2માંથી બંનેને આપણે અનંત અંતરે કરવા છે, એને કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી। તો આ છૂટી પાડશો તો એ વખતે જે ઉર્જાની જરૂર પડશે એ 435.8 કિલો જૂલ 435 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જાની જરૂર પડે। જ્યારે આ જે છે F2 એમાંથી બે ફ્લોરિન આપણે છૂટા પાડવા છે આ રીતે બરાબર છે, તો એ વખતે જે ઉર્જાની જરૂર પડશે એ છે 155 કિલો જૂલ પ્રતિ મોલ બરાબર છે। એટલે કે બંધ વિયોજન એન્થાલ્પીમાં પણ તફાવત જોવા મળે અને બંધ લંબાઈમાં પણ તફાવત જોવા મળે છે બરાબર। એટલા માટે આ જે છે લુઈસે જે સહસંયોજક બંધ સમજાવ્યું એમાં શું થાય, કેટલીક નિષ્ફળતાઓ નીવડી બરાબર। એટલા માટે એનાથી વધારે સારું રાસાયણિક બંધન સમજાવવા માટેનો બીજા કેટલાક વૈજ્ઞાનિકોએ નવા અભિગમો આપ્યા। તેવા એના પછીનો આપણે જોઈએ છે ટોપિકમાં બીજા નંબરનો જે અભિગમ છે બરાબર રાસાયણિક બંધનનો, એને કહેવામાં છે સંયોજકતા બંધનવાદ બરાબર છે, એને કહેવાય વેલેન્સ બોન્ડ થિયરી, એને ટૂંકમાં VB થિયરી તરીકે ઓળખવામાં આવે। તો બીજા નંબરનો જે અભિગમ છે રાસાયણિક બંધન સમજવાનો એ જોઈએ છે સંયોજકતા બંધનવાદ VB થિયરી બરાબર છે। હવે આ વાત કોને આપ્યો, તો સૌપ્રથમ 1927માં હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું, એને દાખલ કર્યો, એટલે કે એની વિચારણાની એની કરવાની ચાલુ કરી। ત્યાર પછી કેટલાક વૈજ્ઞાનિકો હતા, ખાસ કરીને પાવલિંગ અને કેટલાક અન્યોએ શું કર્યું હતું, એમાં કેટલાક વધારાના ઉમેરા કર્યા, સુધારા કર્યા બરાબર। એ પ્રમાણે જે વાદ અસ્તિત્વમાં આવ્યો એને કહેવાય છે સંયોજકતા બંધનવાદ અથવા તો VB થિયરી। હવે આ વાત જે છે મોટાભાગે શું થાય, ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત છે। એ ક્વોન્ટમ મિકેનિક્સમાં આપણે પ્રકરણ નંબર 2માં જોયું હતું પરમાણુનું બંધારણ, તેમાં કોઈ પણ પરમાણુ છે બે પ્રકારના સ્વભાવ ધરાવે, કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ। તો એને શું કર્યું હતું, આ લોકોએ જે વાદ આપ્યો એમાં ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત હતો, એટલે કે જે પરમાણુઓ છે એના બે સ્વભાવને ધ્યાનમાં રાખ્યા, કણ અને તરંગ બરાબર છે। હવે આ જે વાદ હતો એ માત્ર શું ગુણાત્મક અને બિનગાણિતીય રીતે ચર્ચવામાં આવ્યો હતો, એટલે કે હાઇપોથેટિકલ હતો, એટલે કે કોઈ એવી ગાણિતિક એની સાબિતી નહોતી, પણ એમને આ રીતે સમજણ આપી કે આવું હોય તો આ રીતે પ્રમાણે થાય બરાબર, તાર્કિક રીતે એનો આપ્યો। હવે એમને શું કીધું, તો કોઈ પણ સહસંયોજક બંધ ક્યારે રચાય,
તો જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે પારસ્પરિક ક્રિયાઓ થાય છે. એટલે કે બે પરમાણુઓ જે છે એકબીજાની નજીક આવે તો શું થાય? પારસ્પરિક ક્રિયા થાય અને ત્યારબાદ શું થાય? નવા બળો ઉદ્ભવે. હવે એમાં શું થાય? નવા બળો ઉદ્ભવે એટલે બે પરમાણુ એકબીજાની નજીક આવ્યા ત્યારે નવા બળો. હવે બળો કયા પ્રકારના હોય? તો બે પ્રકારના હોય. એક આકર્ષણ બળ અને બીજું કોઈ અપાકર્ષણ બળ. એટલે કે બે નજીક આવે ત્યારે બે પ્રકારના નવા બળો પેદા થાય, આકર્ષણ બળ અને અપાકર્ષણ. હવે બે પરમાણુ ક્યારે નજીક આવશે? તો હંમેશા બે આકર્ષણ બળ અપાકર્ષણ બળ કરતાં વધારે હોય તો નજીક આવે, પણ જો આકર્ષણ બળ કરતાં વધારે હોય તો શું થાય? એકબીજાની છૂટા રહે. બરાબર છે? તો બંધ ક્યારે રચાશે? તો જ્યારે શું થાય? આકર્ષણ બળ શું થાય? અપાકર્ષણ બળ કરતાં વધારે હશે ત્યારે શું થાય? આ એકબીજાના વચ્ચે શું થાય? બંધ બનશે. ને એ પ્રમાણે એમને શું કર્યું? સહસંયોજક બંધ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આ જે સમજવા માટે આપણે સૌથી પહેલાં ઉદાહરણ લઈએ છીએ સાદા પરમાણુ H2ની રચના. H2ની રચના. બરાબર છે? હવે આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન જે છે H2 એ કઈ રીતે બને? તો બે પરમાણુઓથી બને. એક હાઇડ્રોજન ગેસ વત્તા બીજો હાઇડ્રોજન ગેસ, એમાંથી બે પરમાણુ ભેગા થઈને શું બને? H2 ગેસ બને છે. હવે આ બે પરમાણુઓ જે છે એને આપણે બીજી કઈ રીતે લખીશું? તો આ જે હાઇડ્રોજન પરમાણુ છે એને આપણે આ હાઇડ્રોજન પરમાણુનું નામ આપ્યું A. બરાબર છે? આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે એને પણ આપણે નામ આપ્યું B. આ HA અને HB. બરાબર છે? આ પણ હાઇડ્રોજન છે ને આ પણ હાઇડ્રોજન છે. હવે ખ્યાલ છે કે આ જે હાઇડ્રોજન છે એમાં ન્યુક્લિયસ હોય વચ્ચે. એ જ પ્રમાણે દરેક હાઇડ્રોજન છે એમાં ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s1 એટલે કે એક ઇલેક્ટ્રોન હોય. બરાબર છે? હવે આ જે છે એ ન્યુક્લિયસ છે એનું નામ આપ્યું Na. ને આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે કહીએ છીએ Ea. ઇલેક્ટ્રોન બરાબર છે? એ પરમાણુનું ન્યુક્લિયસ અને એ પરમાણુનું શું થાય? ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે બી પરમાણુ છે એના માટે આ જે કેન્દ્ર છે એને કહીશું Nb અને આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે કહીશું બરાબર છે Eb. એટલે કે બી પરમાણુનો ઇલેક્ટ્રોન. હવે તમને ખ્યાલ છે કે આ જે પરમાણુ જે છે એમાં પહેલાં એક પ્રકારના આકર્ષણ બળ તો સૌથી પહેલાં રહેલા જ છે. સિંગલ પરમાણુ હતો તો પણ શું થાય? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ હોય. આમાં પણ એ રીતે હોય. બરાબર છે? એટલે કે આની અંદર એક પ્રકારનું આકર્ષણ બળ તો છે, દરેક પરમાણુ છૂટા છે છતાં. કોનું? તો એક આકર્ષણ બળ કયું છે? તો Na અને Ea. આ છે આકર્ષણ બળ. આકર્ષણ બળ. એ જ પ્રમાણે બીમાં કયું હોય? તો Nb અને કોનું હોય? Eb. વચ્ચેનું આકર્ષણ બળ તો હોય. હવે આ જે પરમાણુઓ જે છે એ અલગ અલગ અંતરે છે. હવે આ પરમાણુઓને આપણે સારા એકબીજાની નજીક લાવીએ એટલે કે આ પરમાણુઓ છે એકબીજાની નજીક આવે આ રીતે. બરાબર છે? તો એના કારણે શું થશે? થોડી મોટી આકૃતિ દોરીએ. આ રીતે. બરાબર છે? આ રીતે. હવે આ બે વચ્ચે નજીક લાવીશું ત્યારે નવા આકર્ષણ બળો પેદા થશે. તો બે નજીક આવે ત્યારે શું થાય? નવા આકર્ષણ બળો પેદા થાય. બરાબર છે? હવે નવા આકર્ષણ બળ આ જૂના તો હતા આકર્ષણ બળ. એ પ્રમાણે હવે આકર્ષણ બળો બે પ્રકારના હોય. બરાબર છે? નવા આકર્ષણ બળો પેદા થાય. એમાં પેલું છે આકર્ષણ બળ અને બીજું છે અપાકર્ષણ બળો. એટલે બે પ્રકારના બળો પેદા થાય. હવે આકર્ષણ બળ કયો હશે? નવા. બરાબર છે? તો નવા આકર્ષણ બળોની જગ્યાએ નવા બળો પેદા થાય. બરાબર? એમાં એક છે આકર્ષણ બળ અને બીજું કયું છે? અપાકર્ષણ બળ. હવે આકર્ષણ બળોમાં કયા? તો જુઓ, આ છે Na, આ છે Nb. બરાબર છે? આ છે Ea અને આ શું છે? Eb. હવે શું થશે? તો નવા પ્રકારના આકર્ષણ બળમાં શું છે? આ જે કેન્દ્ર છે એ પરમાણુનું ન્યુક્લિયસ એ કોના સાથે આકર્ષણ કરશે? બાજુના પરમાણુના એટલે કે Eb વચ્ચે શું થાય? આકર્ષણ બળ થાય. એ જ પ્રમાણે આ જે કેન્દ્ર છે બરાબર છે એનું કોના વચ્ચે આકર્ષણ થાય? તો આ રીતે શું થાય? આના જોડે થાય. બરાબર છે? એટલે કે Nb નું કોના જોડે? Ea જોડે થાય. એટલે નવા આકર્ષણ બળો કયા થાય? તો Na નું કોના જોડે થયું? Eb જોડે સાથે. એટલે બીજા પરમાણુના ઇલેક્ટ્રોન સાથે. બરાબર? ને બીજું કયું થયું? એ પ્રમાણે Nb એ કે બી પરમાણુનું કેન્દ્ર છે કોના આકર્ષણમાં છે? એ પરમાણુના ઇલેક્ટ્રોન સાથે. બરાબર? તો Nb × Ea એ પ્રમાણેના નવા આકર્ષણ બળ પેદા થયા. એ જ પ્રમાણે અપાકર્ષણ બળો પણ પેદા થશે. બરાબર છે? સમાન ચાર્જ વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો એવું અપાકર્ષણ કયું થશે?
તો જુઓ એક આ છે, કયું છે એનું ન્યુક્લિયસ અને બીનું ન્યુક્લિયસ, બંનેમાં ધન વીજભાર છે બરાબર, અપાકર્ષણ થશે એટલે Na અને Nb વચ્ચે શું થશે અપાકર્ષણ. એ જ પ્રમાણે બીજું કોનું થશે તો જો આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન Ea અને Eb વચ્ચે પણ શું થશે એકબીજા વચ્ચે શું થશે અપાકર્ષણ બરાબર છે. તો બીજું અપાકર્ષણ છે Ea અને Eb બરાબર, એટલે કે બે પ્રકારના નવા બળો પેદા થયા. જૂના તો આકર્ષણ બળ હતા Na Ea અને બરાબર, પણ બંને જ્યારે નજીક આવ્યા ત્યારે શું થાય બે પ્રકારના અલગ પ્રકારના શું થાય આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ પેદા થયા. Na Eb અને Nb Ea આકર્ષણ બળ અને Na Nb અને Ea Eb શું થાય અપાકર્ષણ બળો પેદા થયા. હવે આવું થાય ત્યારે જે પરિસ્થિતિ કઈ થાય તો જ્યારે આકર્ષણ બળો ઇઝ ગ્રેટર ધેન અપાકર્ષણ બળો હોય ત્યારે શું થાય આ બે બંને પરમાણુ શું નજીક આવશે ને એક અમુક ચોક્કસ અંતર આવી ને શું થાય એકબીજા સાથે શું થાય બંધ બનાવી દેશે. પછી એનાથી વધારે નજીક આવતા નથી, કારણ કે બહુ નજીક આવે તો શું થાય પાછું અપાકર્ષણ જો વધી જાય તો શું થાય પાછા છૂટા પડી જાય. એટલે કે જ્યાં સુધી આકર્ષણ બળ મેક્ઝિમમ હોય એ વખતે શું થાય બંને પરમાણુ એકબીજા સાથે જોડાય અને બંધ બનાવે. તો આ રીતે હાઇડ્રોજનમાં બંધ બનાવે. હવે આપણા બુકની અંદર જો આ રીતે એક આકૃતિ આવેલી છે બરાબર, એને આ રીતે Na પછી અહીં લખ્યું છે Ea બરાબર છે, પછી અહીં છે Nb અહીં છે Eb બરાબર છે. જો સૌથી પહેલાં જૂનું આકર્ષણ બળ કયું હતું તો Na અને Eb વચ્ચે તો આકર્ષણ બળ હતું આપણને ખ્યાલ છે પહેલું આવી રહ્યું. એ પ્રમાણે Nb અને Eb વચ્ચે પણ શું હતું આકર્ષણ બળ હતું એકબીજા સાથે. પણ નવા કયા પેદા થયા તો આપણે શું ડોટેડ લાઇનથી કરીએ છીએ તો Naનું Nb સાથેનું, એટલે આ રીતે આકર્ષણ બળ થયું આ રીતે એકબીજા વચ્ચે શું. એ જ પ્રમાણે Nbનું Ea બરાબર, Nbનું Ea બરાબર છે તેને આ પ્રમાણે કરીશું તો આ પ્રકારના શું થાય આકર્ષણ બળ પેદા થયા. અને અપાકર્ષણો કયા થયા તો જુઓ આ Na આ છે Na આ છે Nb પછી આ Ea આ છે Eb બરાબર, આ માઇનસ છે આ પ્લસ છે. તો કયું થયું આ થયું Na અને Nb કેન્દ્ર વચ્ચેનું બરાબર છે, એટલા માટે આપણે શું કરીએ છીએ બહારની બાજુ ચિહ્ન કરે. એ જ પ્રમાણે બીજું છે આ રીતે આ પણ શું છે ઇલેક્ટ્રોન આ ના વચ્ચેનું બરાબર છે. આ છે આ આકર્ષણ બળો છે, આકર્ષણ બળો ના શું છે અપાકર્ષણ બળો. એટલે આ રીતે શું થાય બે પરમાણુ આ રીતે જોડાય એટલે કે એની અંદર એક નવા બળો પેદા થાય આકર્ષણ બળ અને અપાકર્ષણ. જ્યારે આકર્ષણ બળ મહત્તમ હોય ત્યારે શું થાય બે પરમાણુ એકબીજા સાથે જોડાય અને શું બંધ બનાવે છે. તો આ રીતે હાઇડ્રોજન અણુ જે છે એની રચના થાય છે બરાબર. હવે આ જે રચના થાય એમાં બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જે થાય એ શું થાય 74 પિકોમીટર બંધ લંબાઈ છે. એટલે કે બે પરમાણુ વચ્ચેનું અંતર કેટલું હશે 74 પિકોમીટર હશે, એટલા નજીક આવી જશે પછી એનાથી વધારે નજીક થતા નથી બરાબર. જે છે એ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હશે ત્યારે શું થાય બંધ રચાય, એટલે કે રાસાયણિક બંધની રચના થાય. હવે આ જે પરમાણુ જ્યારે જોડાશે ત્યારે શું થાય જે બંને પરમાણુની સ્થિતિ ઉર્જા હતી એમાં શું થાય ઘટાડો થાય, એટલે કે સ્થિતિજ ઉર્જામાં ઘટાડો થાય. એટલે કે આ પરમાણુની જે ઉર્જા હતી એ બંને ભેગા થાય ત્યારે જે ઉર્જા હતી એ શું બંનેના સરવાળા કરતાં ઓછી થશે. ને આપણે ખ્યાલ છે કે જ્યારે પ્રણાલીની ઉર્જા ઘટે ત્યારે શું થાય સ્થાયિતા વધે બરાબર છે. એટલે કે ઉર્જા ઘટે તો સ્થાયિતા શું થાય વધે છે. ને એ પ્રમાણે શું થાય H2 પરમાણુ જે છે એ મુક્ત સ્વરૂપે શું કરે જોવા મળે. એટલે આ રીતે હાઇડ્રોજનમાં શું થાય આ રીતે રાસાયણિક બંધન જોવા મળે બરાબર છે. હવે આ જે છે એ ઉર્જા જે છૂટી પડી બરાબર છે રાસાયણિક બંધનની રચનામાં બરાબર છે. આ જે ઉર્જા જે છે એને કહેવામાં આવે છે બંધ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. બંધ એન્થાલ્પી જેટલી ઉર્જા શું થાય છૂટી પડે બરાબર છે. આપણને ખ્યાલ છે બંધ એન્થાલ્પીની વ્યાખ્યા શું હતી કોઈ પણ બંધને એટલે કે એક મોલ બંધને આપણે તોડવા માટે જે ઉર્જાની જરૂર પડે એને કહેવાય બંધ એન્થાલ્પી બરાબર છે. અથવા તો બે પરમાણુઓ એકબીજા સાથે જોડાય ને એમાંથી એક મોલ બંધની રચના થાય ત્યારે જે ઉર્જાની જરૂર પડે એને કહેવામાં આવે છે જે ઉર્જા છૂટી પડે એને કહેવાય બંધ એન્થાલ્પી. તો અહીં શું થાય ઉર્જા શું થાય છૂટી પડે એટલે કે બે પરમાણુઓ જ્યારે જોડાય ત્યારે શું થાય કેટલીક ઉર્જા જે છૂટી પડે બરાબર છે
એને કહેવામાં આવે છે બંધ એન્થાલ્પી, બરાબર છે. જે હાઇડ્રોજન પરમાણુ માટે H2 માટે જે બંધ એન્થાલ્પી છે, બંધ એન્થાલ્પી એ છે 435.8. બંધ એન્થાલ્પી છે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે કે બે હાઇડ્રોજન પરમાણુને આપણે જોડીને એમાંથી H2 બનાવવું હોય તો એને કેટલી ઉર્જા આપવી પડે? 435.8 કિલો જૂલ પ્રતિ મોલ આપો એક મોલમાં, તો શું થાય? બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને એમાંથી શું બને? H2 બને, બરાબર છે. આ જે છે એટલે કે H2 જે પરમાણુ જે છે, બરાબર છે, H ગેસ વત્તા H ગેસ, એમાંથી H2 ગેસ બન્યો, તો એ દરમિયાન શું થાય? કેટલી ઉર્જા છૂટી પડે? તો 435.8 કિલો જૂલ પ્રતિ મોલ શું થાય? ઉર્જા છૂટી પડે. એટલે કે આટલી બહાર નીકળી જાય તો શું થાય? બે પરમાણુ ભેગા થઈને H2 બને. હવે આપણે ઉર્જાના સંબંધમાં આપણે સમજવું હોય તો આપણે એક ઉર્જા ગ્રાફ દ્વારા આપણે સમજશું, બરાબર છે. આ રીતે જ એક ઉર્જા છે, બરાબર છે. અહીં આપણે લઈશું વાય અક્ષ ઉપર ઉર્જા, બરાબર, જેનો એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ. ને બીજું છે આંતર કેન્દ્રીય અંતર, આંતર કેન્દ્રીય અંતર, બરાબર છે. હવે ઉર્જા આપણે સૌથી પહેલાં આપણે 0 ઉપર આ રીતે લઈ લઈએ. આ છે 0, બરાબર છે. હવે શું થશે? તો સૌથી પહેલાં અહીં આપણે બે હાઇડ્રોજન પરમાણુ છે, એક હાઇડ્રોજન HA અને આ HB છે. આ છે HA અને આ છે HB, એકબીજાની દૂર છે, બરાબર છે. તો એ વખતે શું હોય? ઉર્જા શું હોય? લગભગ 0ની આસપાસ હશે, કારણ કે ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આ પરમાણુઓ જે છે એની ઉર્જા આ રીતે હોય, આ રીતે. પછી ધીમે ધીમે શું કરીશું? આ રીતે પરમાણુ જે છે એની ઉર્જા ધીમે રહીને શું થાય? ઘટે. પછી પાછી શું થાય? વધવાની ચાલુ થઈ જાય. હવે શું થશે? તો અહીં જ્યારે બે પરમાણુ છૂટા હતા ત્યારે જે ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી અહીં આવશે ત્યારે શું થાય? આ હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવશે, આ રીતે HA અને HB, HA અને HB. હવે આ બે પરમાણુ આવશે ત્યારે શું થાય? પહેલાં કોઈ નવા બળો નહોતા, જેમ નજીક આવ્યા તેમ આ રીતે શું થાય? આકર્ષણ બળ અને અપાકર્ષણ બળો પેદા થવાના ચાલુ થશે, બરાબર છે. ને એમાં જ્યારે આકર્ષણ બળો મેક્ઝિમમ થશે ને અપાકર્ષણ બળો ઓછા હશે ત્યારે શું થાય? ધીમે ધીમે ઉર્જાનો ઘટાડો થાય. એટલે કે જેવા પરમાણુ નજીક આવશે એ પ્રમાણે શું? ઉર્જા ઘટશે. ને એ વખતે ક્યારે થશે? તો આ જે છે એમાં આ પરમાણુઓ જે છે એ આ જગ્યાએ આવશે ત્યારે એકબીજા સાથે શું થાય? કક્ષકો ઓવરલેપ થાય. એટલે કે આ જગ્યાએ આવશે ત્યારે બે પરમાણુ એકબીજાની એકદમ નજીક આવશે. એ વખતે જે છે ઉર્જા શું? સૌથી ઓછી હશે, કારણ કે શું થાય? બંને વચ્ચેનું આકર્ષણ બળ મહત્તમ હશે, અપાકર્ષણ શું ઓછું હશે. ત્યારે બે પરમાણુ એકબીજા સાથે જોડાય ત્યારે ઉર્જા સૌથી ઓછી હશે, બરાબર છે. આ જે ઉર્જા જે છે, બરાબર છે, તો ક્યારે હશે? તો આ જે અંતર કેટલું હશે બે પરમાણુ કેન્દ્ર વચ્ચે? આંતર કેન્દ્રીય એટલે કે બે ન્યુક્લિયસ વચ્ચેનું અંતર કેટલું હશે? તો આ જે હશે એ 74 પિકોમીટર, 74 પિકોમીટર જેટલું અંતર હશે. ત્યારે બંને પરમાણુ વચ્ચેનું જે ઉર્જા છે સૌથી વધારે છૂટી પડશે અને બે પરમાણુ આ રીતે જોડાઈ જશે. પહેલાં છૂટા હતા, પછી નજીક આવ્યા અને સૌથી જ્યારે જોડાશે ત્યારે શું થાય? ઉર્જા સૌથી ઓછી હશે. બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હશે? 74 પિકોમીટર. ને એ વખતે કેટલી ઉર્જા છૂટી પડી હશે? તો આ જે છે ઉર્જા એ 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે કે પહેલાં ઉર્જાનો કોઈ ફેરફાર નહોતો, 435.8 કિલો જેટલી ઉર્જા ઓછી થઈ જાય ત્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવી જશે, બરાબર છે. એને કહેવામાં આવશે બંધ એન્થાલ્પી, બરાબર. 400 ને એ વખતે શું થાય? બંને પરમાણુ એક પાસે જોડાય ને એમાંથી બંધ બને H બોન્ડ H. ને આ પ્રમાણે શું થાય? સ્થાયી રચના જોવા મળે. ઉર્જા કેટલી કરી? 435.8. બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું આવ્યું? 74, બરાબર છે. હવે કોઈ એમ કહે કે મારે આનાથી પણ વધારે નજીક લઈ જવું છે, આ પરમાણુને વધારે હજી લઈ જવા છે, આ રીતે મારે ભેગા કરવા છે, તો એ વાત થતા નથી. એનું કારણ શું છે? તો બંને કેન્દ્રો વચ્ચે એ વખતે શું થાય? આનાથી વધારે અંતરે આ બાજુ લઈ જઈએ તે વખતે શું થાય? અપાકર્ષણ બળો વધી જાય. એ વખતે શું? આકર્ષણ બળ કરતાં અપાકર્ષણ એટલે 74 પિકોમીટર કરતાં વધારે બંધ લંબાઈમાં આપણે નજીક લઈ જઈએ પરમાણુઓ તો શું થાય? અપાકર્ષણ બળો વધી જાય. એના કારણે શું થાય? અપાકર્ષણ થાય એટલે બંને કેન્દ્રો શું થાય? વધારે નજીક આવી શકતા નથી. મેક્સિમમ કેટલા આવે? તો બંધ લંબાઈ 74 પિકોમીટર જેટલા. તો આ પ્રમાણે શું થાય? H2 બંધનું રચના કઈ રીતે થાય એ આપણે જોઈએ, બરાબર છે. એ છે જ્યારે બે પરમાણુઓ એકબીજાની નજીક આવે ત્યારે શું થાય? તો એમાં મુખ્યત્વે શું થાય? કક્ષકીય સંમિશ્રણના ખ્યાલ દ્વારા આપણે સમજાવી શકાય છે. એટલે કે કોઈ પણ પરમાણુ હોય એમાં બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન શેમાં હોય છે? કક્ષકોમાં. દાખલા કે કક્ષકો કઈ હોય તો આ S પ્રકારની જે કક્ષક જે છે શું હોય? વર્તુળાકાર હોય, ગોળાકાર હોય.
પછી પીક આકારની પી કક્ષક છે શું હોય ડંબેલ આકારની હોય, બરાબર છે. એ પ્રમાણે અલગ અલગ પ્રકારની કક્ષકોમાં શું ઇલેક્ટ્રોન હોય. તો જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે શું થાય, કક્ષકોનું સંમિશ્રણ થાય ને એ પ્રમાણે શું થાય, બે પરમાણુ છે એકબીજાની નજીક આવે ને એ પ્રમાણે સહસંયોજક બંધ બને, બરાબર છે. એટલે કે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થાય એને કહેવાય આંતરછેદન, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય છે ઓવરલેપ થાય, બરાબર છે. એટલે કે બે કક્ષકો આ રીતે એકબીજાની નજીક આવે એને કહેવાય ઓવરલેપ, આ કહેવાય ઓવરલેપ. એ જ પ્રમાણે આ પી કક્ષક જે છે એ આ ડંબેલ આકાર આ રીતે હોય તો આ રીતે જે એકબીજાની સાથે જોડાય આ વચ્ચે, બરાબર, એને કહેવાય ઓવરલેપ. એટલે આંતરછેદન થાય ત્યારે સહસંયોજક બંધ બને, બરાબર છે. હવે આવું ઓવરલેપિંગ ક્યારે થાય, તો ફક્ત શું થાય, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જેમના સ્પિન્સ હોય વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે કોઈ પણ આ જે કક્ષક જે છે, બરાબર, તો એ શું હોય, અર્ધપૂર્ણ ભરાયેલી હોય. એટલે કે કોઈ પણ કક્ષક જે છે એમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન ભરાયેલો હોય, અર્ધપૂર્ણ ભરાયેલી હોય. આપણે આ રીતે ચોકટામાં બતાવતા કે 1s કક્ષક જે છે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન 2 હોય, પણ ક્યારે અંતરછેદન થાય તો 1 ઇલેક્ટ્રોન આ રીતે ભરાયેલો હોય, એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય, બરાબર. અને સ્પિન્સ હોય વિરુદ્ધ દિશામાં, એટલે બીજો પરમાણુ જે છે એનો પણ દાખલે 1s હોય પણ એનો સ્પિન્સ હોય વિરુદ્ધ દિશામાં આ રીતે, એકનો અપર હોય બીજાનો શું હોય, ડાઉન હોય, ને બંને શું અર્ધપૂર્ણ હોય, એટલે કે એક ભરાયેલા હોય. તો આવી કક્ષકો વચ્ચે શું સંમિશ્રણ થાય છે. એ જ પ્રમાણે પી કક્ષકમાં પણ શું હોય, એક ઇલેક્ટ્રોન હોય વિરુદ્ધ સ્પિનમાં હોય ત્યારે એકબીજા વચ્ચે શું સંમિશ્રણ થાય અને એમાંથી સહસંયોજક બંધ બનાવે. હવે આ જે સંમિશ્રણ જે છે હંમેશા શું હોય, 50% કરતાં ઓછું હોવું જોઈએ. કારણ કે 50% કરતાં વધારે આ રીતે જોડાઈ જાય, મોટાભાગનો ભાગ આ રીતે થઈ જાય 50% વધારે, તો શું થાય, બંધ બનતો નથી. એનું કારણ શું છે કે 50% કરતાં વધારે સંમિશ્રણ થાય તો ત્યાં શું થાય, અપાકર્ષણ બળો શું થાય, હાવી થઈ જાય. એટલે કે આકર્ષણ બળ કરતો અપાકર્ષણ બળો વધી જાય એટલે કે શું થાય, બંધ બનતો નથી. એટલે કે જે સંમિશ્રણ થવું જોઈએ કક્ષકોનું એ શું થાય, 50% કરતાં ઓછું હોવું જોઈએ. પણ જે 50% કરતાં ઓછું સંમિશ્રણ થાય તો એમાં જેટલું સંમિશ્રણ વધારે એટલો બંધ શું હોય, મજબૂત હોય. એટલે કે જેટલું સંમિશ્રણ વધારે હોય, કોઈ પણ બે વસ્તુને આપણે જોઈન્ટ કરવી છે, છેડા ઉપરથી કરશું તો બહુ શું થાય, મજબૂત રીતે જોઈન્ટ ના થાય, પણ થોડા અંદર ભાગ રાખો આ રીતે, બરાબર છે, તો વધારે જોઈન્ટ થાય. એટલે કે જેટલું સંમિશ્રણ વધારે હોય એટલો બંધ શું હોય, વધારે મજબૂત હોય. એના ઉપરથી કહી શકાય કે સંમિશ્રણનું પ્રમાણ જેટલું વધારે એટલું શું થાય, બંધ ઉર્જા વધારે, એટલે કે બંધ શું હોય, વધારે મજબૂત બને. એટલે કે બંધ એન્થાલ્પી પણ વધારે હોય. પણ આ જે સંમિશ્રણનું પ્રમાણ છે કોના વ્યસ્ત પ્રમાણમાં છે, તો બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. જેટલો બંધ લાંબો હશે એટલી શું થાય, એનું સંમિશ્રણ શું ઓછું થશે, બરાબર છે. એટલે કે બંધ ઉર્જા જે શું થાય, ઓછી થશે. તો આ રીતે શું થાય, કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ આ રીતે આવે. એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સની વાત થઈ. એટલે કે કોઈ પણ પરમાણુ જે છે, બરાબર છે, એમાં ઇલેક્ટ્રોન્સ શેમાં છે, કક્ષકોમાં છે. અને પરમાણુ જે છે બે વસ્તુમાં છે, કણ અને તરંગ સ્વભાવના આધારે છે, બરાબર છે. તરંગ કઈ જ આપણે દર્શાવતા હતા, ખ્યાલ છે આ રીતે પરમાણુ બંધારણમાં. આ છે પ્લસ અને માઇનસ. આ કોઈ વીજભાર નથી, પણ આ શું છે, એક ફેઝ બતાવે અથવા તો કલા બતાવે, ધન કલા અને ઋણ કલા, બરાબર છે, ખાડું અને ટીકરો. તે પ્રમાણે શું થાય, પરમાણુની આ કક્ષકો જે છે એમાં સંમિશ્રણ થાય, બરાબર છે. હવે સંમિશ્રણ કયા પ્રકારનું, જુદા જુદા પ્રકારનું થાય છે હવે આપણે જોઈએ. હવે આપણે જોઈએ છે સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધની પ્રકૃતિ. એટલે કે જે પરમાણુ જે છે એમાં ઇલેક્ટ્રોન્સ હોય કક્ષકોમાં હોય, તો કક્ષકોમાં બે પ્રકારનું સંમિશ્રણ જોવા મળે. એક છે અક્ષ પર, એટલે કે એક્સિયલ અથવા હેડ ઓન ઓવરલેપ કહેવામાં આવે. એટલે કે જે કક્ષકો જે જોડાય એ શું હોય, કેન્દ્રની ધરી ઉપર, એટલે એક જ અક્ષ ઉપર જોડાતી હોય, બરાબર છે. એમાંથી જે બંધ બને સહસંયોજક બંધ એને કહેવામાં આવે છે સિગ્મા બંધ તરીકે ઓળખવામાં આવે. ને બીજા પ્રકારનું જે સંમિશ્રણ છે જો અક્ષને લંબ હોય, એટલે દાખલા તરીકે આપણે આને અક્ષ લઈએ છીએ આ રીતે આડી લીટીમાં, બરાબર, એની લંબ દિશામાં, એટલે કે ઊભી આ રીતે હોય અથવા તો આમ હોય, બરાબર છે. તો અક્ષને લંબ એટલે એને કહેવામાં છે સાઇડ વાઇઝ ઓવરલેપ કહેવામાં, એને કહેવાય સમાંતર સંમિશ્રણ જે થાય એમાંથી જે બંધ બને એને કહેવામાં છે પાઈ બંધ કહેવામાં આવે, બરાબર છે. એટલે કક્ષકો આ રીતે જોડાય, બરાબર છે, સાઇડ બાય સાઇડ, તો એમાંથી જે બંધ બને એને કે પાઈ. અને હેડ ઓન એટલે બે એકબીજાને સામે આવે, બરાબર છે. હવે એમાંથી જે ઓવરલેપ થાય એને કહેવામાં છે સિગ્મા બંધ. હવે બંનેમાંથી કયો બંધ વધારે મજબૂત હશે, એક વસ્તુ ધ્યાન રાખો કે એક કિસ્સો એવો છે કે એક્સિડન્ટ થાય, સામે બે ગાડીઓ ભટકાય, નુકસાન શેમાં વધારે થાય, સામેમાં. પણ જો બે સાઈડમાંથી ઘસાય તો શું થાય, નુકસાન ઓછું થાય, બરાબર છે. એટલે કે સંમિશ્રણ વધારે ક્યાં થાય, તો અક્ષ ઉપર થાય, બરાબર છે, સિગ્મા બંધમાં થાય. એટલે સિગ્મા બંધ મજબૂત હોય ને આ જે છે એ શું હોય, સમાંતર સંમિશ્રણ થાય. એટલે આપણે પાઈ બંધ શું હોય, એનાથી પ્રમાણમાં શું હોય, થોડો નિર્બળ હોય, બરાબર. હવે એમાં સૌથી પહેલાં આપણે જોઈએ છે સિગ્મા બંધની વાત કરીએ. એમાંથી પહેલાં વાત કરીએ છીએ સિગ્મા બંધ, બરાબર છે.
તો આ સિગ્મા બંધ જે રચાય છે એમાં શું થાય તો જે આંતર કેન્દ્રીય અક્ષ બરાબર છે, એટલે કે આ જે કેન્દ્રો વચ્ચેનું જે આ પરમાણુ હતા આ બે વચ્ચે જોડાય એને કે આંતર કેન્દ્રીય અક્ષ બરાબર છે, એના ઉપર શું થાય કક્ષકો એકબીજાના છેડાથી જોડાય, શું થાય છેડાથી શું થાય સંમિશ્રણ પામે છે બરાબર છે, એટલે કે સામે આ રીતે છેડા ઉપર હોય આંતર કેન્દ્રીય અક્ષની આજુબાજુ બરાબર છે, ને એમાંથી જે બંધ બને એને કહેવામાં આવે છે સિગ્મા બંધ બરાબર છે। આ જે બંધ છે શું છે મજબૂત છે, કારણ કે સંમિશ્રણ શું થાય વધારે પ્રમાણમાં થાય। હવે આ જે છે એ કઈ રીતે થાય તો આપણને ખબર છે કે કક્ષકો કઈ છે તો એક્સ જે છે બરાબર, પેલું છે એસ કક્ષક બરાબર, સ્ફેરિકલ છે ગોળાકાર છે, પછી પી કક્ષક છે ડંબેલ આકાર છે, પી કક્ષક છે। તો આમાં કઈ રીતે થાય તો સૌથી પહેલાં આપણે જોઈએ છે એસ કક્ષક અને એસ કક્ષકનું સંમિશ્રણ, એસ અને એસ કક્ષકોનું સંમિશ્રણ, એટલે કે એસ કક્ષક અને એસ કક્ષક જે છે સંમિશ્રણ, ખાસ કરીને H2 વાયુમાં આપણે જોયું હતું બરાબર, આપણને ખબર છે કે આ જે છે એ છે ગોળાકાર છે એસ કક્ષક છે બરાબર છે, એમાં આ બાજુ પ્લસ હોય અને આ બાજુ માઇનસ હોય, આપણે બીજા નંબરના ચેપ્ટરમાં જોયું હતું બરાબર છે। એ પ્રમાણે બીજી એક એસ કક્ષક છે આ રીતે બરાબર છે, અહીં પ્લસ છે અહીં માઇનસ છે, આ પ્રમાણે હવે સંમિશ્રણ થશે અથવા તો એને શું કહેવામાં આવે છે આ રીતે ના કરો તો બીજી રીતે પણ આપણે સમજાવાય। તો પહેલાં શું કે આ બંને કક્ષકો આ કેન્દ્ર છે અક્ષથી શું કક્ષ ઉપર સામે શું સંમિશ્રણ પામે ને એમાંથી શું થાય તો કઈ રીતે બને તો આ રીતે આ પ્રમાણે બને બરાબર, આ પ્લસ પ્લસ આવી ગયું અને અહીં શું માઇનસ આવ્યું, તો આ પ્રમાણે સંમિશ્રણ થઈ ને જે બંધ બને એને કહેવામાં આવે છે સિગ્મા બંધ, એટલે એસ કક્ષક અને એસ કક્ષક અથવા તો એસ કક્ષક આપણે બીજી રીતે કઈ રીતે દર્શાવતા આ રીતે દર્શાવતા હતા। અપૂર્ણ હોવી જોઈએ, એટલે કે એક સ્પિનમાં એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ, બીજામાં પણ ઇલેક્ટ્રોન હોવો જોઈએ પણ વિરુદ્ધ સ્પિનમાં હોય ને આ પ્રમાણે શું થાય બંનેમાં આ રીતે જોઈન્ટ થાય બરાબર છે, તો આ પ્રમાણે જે થાય એમાં શું થાય આ રીતે ઇલેક્ટ્રોન આ રીતે ભરાઈ જાય, એક અપર એન્ડ અપર બરાબર છે ને આ પ્રમાણે સંમિશ્રણ થાય, તો આને કહેવાય SS સંમિશ્રણ। પછી બીજા પ્રકારનું છે એમાં એસ અને પી સંમિશ્રણ, તેમાં એસ કક્ષક શું હોય હંમેશા ગોળાકાર હોય આ રીતે બરાબર, પ્લસ અને માઇનસ આ છે એસ કક્ષક ને એમાં બીજી કઈ આવે પી કક્ષક આવે ડંબેલ આકાર, અહીં પ્લસ છે અહીં માઇનસ છે, આ કલા ફેસ છે બરાબર છે, તો સંમિશ્રણ થશે તેના કારણે શું થશે આ રીતે થશે બરાબર છે, આ રીતે ઇલેક્ટ્રોન આવે, આને કહેવાય એસપી સંમિશ્રણ। અને ત્રીજા પ્રકારનું જે છે એને કહેવાય છે પીપી સંમિશ્રણ, એટલે કે બે પી કક્ષકો આ રીતે એક પી અને બીજી પી બરાબર છે, આ બંને જોડાશે તો શું થાય બંને અક્ષો ઉપર આ રીતે જોડાશે ને આ સંમિશ્રણ થાય બરાબર છે, એને કહેવાય પીપી સંમિશ્રણ બરાબર છે। તો આ પ્રમાણે શું થાય ત્રણ પ્રકારની સંમિશ્રણ જોવા મળે, SS પછી SP અને PP વચ્ચેનું પણ સંમિશ્રણ જોવા મળે બરાબર છે, સામેના સરખા શું ફેસ છે કલાઓ છે એ સાથે જોડાઈ જાય બરાબર છે, કેટલો ભાગ સંમિશ્રણમાં પામે તો આ પ્રમાણે શું થાય એ PP સંમિશ્રણ પણ જોવા મળે ને આ રીતે શું થાય એમાંથી જે બંધ બને એને કહેવામાં આવે છે સિગ્મા બંધ। હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ છીએ પાઈ બંધ, તો પાઈ બંધ કોને કહેવાય તો જેમાં પરમાણ્વીય કક્ષકો તેમની અક્ષ એકબીજાની શું સમાંતર રહે બરાબર છે, તે રીતે આંતર કેન્દ્રીય અક્ષને લંબ સંમિશ્રણ પામે છે। આ જે પી કક્ષકો છે ત્રણ પ્રકારની હોય, એમાં આપણે આંતર કેન્દ્રીય અક્ષ કઈ લીધી તો આ જે છે બરાબર છે આને લીધી PZ બરાબર, આને કહેવાય આંતર કેન્દ્રીય અક્ષ, આ છે આંતર કેન્દ્રીય અક્ષ લીધી। પછી બીજા પ્રમાણની જે છે એ આ પ્રમાણે હોય, આ છે બરાબર છે, આ જે કક્ષક જે છે આ PX છે ના કઈ છે PY છે આ રીતે બરાબર છે, તો આવી જે કક્ષકો PX અને PY આ PX છે આ PY છે, તો આવી જે કક્ષકો જે છે એકબીજાને સમાંતર શું કરે છે આંતર કેન્દ્રીય એટલે આ આંતર કેન્દ્રીય અક્ષની લંબ શું થાય સંમિશ્રણ પામે ને એમાંથી જે બંધ બને એને કહેવામાં આવે છે પાઈ બંધ। જો ઇલેક્ટ્રોન વાદળ શું હોય અક્ષની ઉપર અને નીચે, એટલે કે આવી કક્ષકો જે છે એ શું થાય અક્ષની ઉપર અને નીચે, આ અક્ષની ઉપર અને નીચે શું કરે છે રકાબી આકારમાં જોવા મળે છે। હવે આ પાઈ બંધ છે શું નિર્બળ હોય છે, એનું મુખ્ય કારણ શું છે સંમિશ્રણનું જે પ્રમાણ જે છે શું સાઈડમાંથી થાય બરાબર, એના કારણે સંમિશ્રણ ઓછું હોય એટલા માટે બંધ શું હોય નિર્બળ જોવા મળે। હવે આવું એક ઉદાહરણ જોઈએ, દાખલા કે આપણે એક પી કક્ષક જે છે PX
બરાબર છે। આ આંતરકેન્દ્રીય અક્ષ છે, આ રીતે બે પ્રમાણે, બરાબર। એમાં એક જે છે એ આ પ્રમાણે છે, આ છે પીએક્સ, એ પ્રમાણે આ બીજી છે પીએક્સ, આ રીતે આ છે પીએક્સ। આ બંને વચ્ચે સંમિશ્રણ થાય ને એના કારણે શું થશે, બરાબર છે। તેમાં શું થાય તો જુઓ, એમાં એક હતી આ પીએક્સ આ રીતે, એમાં બીજી એક પીએક્સ આ રીતે સંમિશ્રણ પામે આ પ્રમાણે, બરાબર છે ને। એમાંથી જે બને એને કહેવાય પીપી સંમિશ્રણ, આને કહેવાય પીપી સંમિશ્રણ, બરાબર છે। આંતરકેન્દ્રીય અક્ષની શું હોય, લંબ છે ને એકબીજાની સમાંતર છે, બરાબર। તો આ પ્રમાણે જે બંધ બને, અથવા તો એની અંદર શું હોય, પરિણામે જે ઇલેક્ટ્રોન વાદળ હોય કઈ રીતે રોકાય, તો આ ઉપરનું જે વાદળ છે આ રીતે હોય, આ રીતે દેખાય ને નીચેનું વાદળ પણ આ રીતે જોવા મળે તમને, આ રીતે, બરાબર છે। તો આ જે ઇલેક્ટ્રોન વાદળ છે ઉપર આવું હોય પ્રમાણે અક્ષની ઉપર અને નીચે રકાબી સ્વરૂપમાં જોવા મળે ને આ પ્રકારે જે બંધ બને એને કહેવામાં આવે છે પાઈ બંધ, જે શું હંમેશા નિર્બળ હોય છે। તો આ પ્રમાણે સિગ્મા બંધ કઈ રીતે બને, પાઈ બંધ બને, એની આપણે ખ્યાલ લીધો, બરાબર છે। ત્યાર પછી હવે આપણે સંમિશ્રણ કઈ રીતે થાય છે આપણે જોઈએ। હવે આપણે જોઈએ છે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ। કોઈ પણ બે પરમાણુ એકબીજાની નજીક આવે અને બંધ બનાવે ત્યારે શું, નજીક આવીને બંધ બનાવે ત્યારે શું થાય, જે કક્ષકોનું જે સંમિશ્રણ થાય એ ત્રણ પ્રકારનું જુદું જુદું પ્રકારનું, કાં તો ધન સંમિશ્રણ થતું હોય, કાં તો ઋણ થતું હોય, અથવા તો શૂન્ય સંમિશ્રણ થતું હોય। હવે આ ત્રણ સંમિશ્રણ જે છે, બરાબર, એ કઈ રીતે થાય, તો આ જે સંમિશ્રણનો જે આધાર જે છે એ અવકાશમાં શું થાય, કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા ઉપર આધારિત છે। એટલે કે કોઈપણ કક્ષા જે છે, દાખલા કે આ જે કોઈપણ કક્ષા જે છે તરંગ વિધેય છે, આ રીતે કોઈપણ તરંગ સ્વરૂપમાં હોય આ રીતે, બરાબર છે। આ જે તરંગ છે એમાં આપણે પ્લસ કહીએ છીએ, માઇનસ કહીએ છીએ, એટલે કે તરંગ વિધેયની સંજ્ઞા ઉપર આધારિત છે અને કલા પણ કહેવામાં આવે છે। આ છે ધન કલા અને આ શું છે, ઋણ કલા, બરાબર છે। આને કલા તરીકે ઓળખવામાં આવે, એટલે કે જે અવકાશમાં કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા, બરાબર, પ્લસ અને માઇનસ વીજભાર નથી પણ શું, કલા ફેઝ છે અને દિક વિન્યાસની દિશા ઉપર આધારિત છે। એટલે કે કક્ષકો જે છે અલગ અલગ દિશામાં, ખાસ કરીને એસ તો ગોળાકાર છે, બરાબર, બધી દિશામાં હોય, પણ પી જે છે એ ત્રણ પ્રકારની હોય। આ અક્ષ ઉપર હોય અને આપણે મોટાભાગે પીઝેડ લઈએ છીએ આ રીતે, બરાબર, એને લંબ આ રીતે લઈએ તો આને પીએક્સ લઈએ, અને બીજી છે આ રીતે, આને કહેવાય પીવાય, આ છે પીઝેડ, આ છે પીએક્સ અને આ શું છે પીવાય, બરાબર છે। એટલે કે કઈ દિશામાં કક્ષકો સંમિશ્રણ પામે છે એના પર આધારિત છે। પછી આ જે કલા જે છે એની સંજ્ઞા, બરાબર છે, ધન સંમિશ્રણ પામે છે, ધન ઋણ પામે છે, એના ઉપર પણ આધાર છે। તો એ પ્રમાણે ત્રણ પ્રકારના સંમિશ્રણ જોવા મળે। એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ધન સંમિશ્રણ, તો એની અંદર શું થશે, તો કલા અને દિક વિન્યાસની દિશા શું હોય, સમાન હોય। એટલે કે કલા એટલે કે ધન ફેઝ અને ધન ફેઝ એકબીજા સાથે જોડાય અને બંનેની દિશા શું હોય, સમાન હોય આ રીતે, બરાબર છે। સમાન દિશામાં થતું હોય ત્યારે જે સંમિશ્રણ થાય કે ધન સંમિશ્રણ। દાખલા તરીકે એનું ઉદાહરણ લઈએ તો એસ કક્ષક અને પી વચ્ચે ધન સંમિશ્રણ કઈ રીતે થાય, તો દાખલા કે આ એસ કક્ષક જે છે, બરાબર, એના ઉપર આ રીતે આ બાજુ હોય પ્લસ અને માઇનસ, આ જે કલાઓ છે, બરાબર છે, એ પ્રમાણે એના જોડે બીજી હોય પી આ રીતે જોડાય, અહીં પણ પ્લસ છે અહીં માઇનસ છે, બરાબર। હવે આ વચ્ચે જોડાશે એમાં સંમિશ્રણ કઈ રીતે થશે, તો જો આ રીતે આ ધન છે ને એમાં આ રીતે જોડાય, બરાબર, આ છે માઇનસ અહીં પ્લસ, બરાબર છે, અહીં પ્લસ અને માઇનસ, તો આને કહેવામાં આવશે એસપી સંમિશ્રણ, આ ધન સંમિશ્રણ થયું। એના કારણે શું થાય, સંમિશ્રણ વધારે થાય, બરાબર છે। દાખલા તરીકે એના કારણે શું થાય કે આ બંને વચ્ચે જે સંમિશ્રણ હતું એના કરતાં નવું જે બન્યું એ સંમિશ્રણ વધારે હશે, કન્સ્ટ્રક્ટિવ ઓવરલેપિંગ કહેવામાં આવે। દાખલા કે કોઈ હિંચકો આ રીતે કોઈ ખાય છે ચીચવા ઉપર, બરાબર છે, તો હવે એ જ્યારે પાછો આવે ત્યારે ફરીથી આપણે ધક્કો મારીશું તો શું થાય, એનું હિંચકો વધારે જશે, બરાબર, એટલે કે એને મદદ કરે જેટલો ઝૂલવો હોય એ પ્રમાણે, એને કહેવાય કન્સ્ટ્રક્ટિવ ઓવરલેપિંગ કહેવામાં આવે, એટલે કે સંમિશ્રણ વધારે થાય, બરાબર છે। પણ ઋણ સંમિશ્રણમાં શું થાય, દાખલા કે કોઈ આ રીતે હિંચકો ખાય છે, જે સેવો સામે આવ્યું તો તરત હાથ કરું તો એની ગતિ શું થાય, ધીમે ધીમે અટકી જાય। પેલામાં પાછળ આમ કરીએ તો શું થાય, ગતિમાં વધારો થાય, પેલામાં આપણે ઓબ્સ્ટ્રક્ટ કરીએ એટલે કે એને વિરુદ્ધ કરીએ, બરાબર। એટલે ઋણ સંમિશ્રણમાં શું થાય, જે સંમિશ્રણ શું થાય, ઓછું થાય, પણ આમાં શું વધારે થશે। એ જ પ્રમાણે આપણે ધન સંમિશ્રણમાં વાત કરીએ તો પી અને પી કક્ષકો વચ્ચે સંમિશ્રણ કઈ રીતે થાય, તો દાખલા કે આ જે છે પીઝેડ છે આ રીતે ને બીજી પણ પીઝેડ આ રીતે છે, બરાબર, આ પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ માઇનસ, એટલે પ્લસ પ્લસ ચિહ્નોવાળા જે શું એ નજીક આવે ને એ પ્રમાણે શું થાય, આ રીતે સંમિશ્રણ થાય, બરાબર છે। માઇનસ માઇનસ, આ પ્લસ પ્લસ, તો આ જે છે એ ધન સંમિશ્રણ થાય।
તો પીપી સમીકરણ શું થાય? આ રીતે જોવા મળે. એ જ પ્રમાણે આપણે કોઈ વખતે વાત કરવી છે પીએક્સની વાત કરવી છે, તો પીએક્સ જે છે આ રીતે હોય. આ છે એક પીએક્સ, આમાં પ્લસ છે માઇનસ છે. એ જ પ્રમાણે આ પણ છે પ્લસ અને માઇનસ, બરાબર છે. તેમાં સમીકરણ કઈ રીતે થશે? તો આ જે છે પીએક્સ એના જોડે બીજી પીએક્સ આ રીતે થાય, બરાબર છે. અહીં હવે પ્લસ પ્લસ, અહીં માઇનસ માઇનસ. આ છે પીએક્સ સમીકરણ, પણ કયા પ્રકારનું છે? ધન, કારણ કે કલા શું છે? સમાન, સામે જોડે જોડે છે, બરાબર. અને દિશા પણ બંનેની શું છે? સમાન. એ પ્રમાણે વિરુદ્ધ કલા ઋણ સમીકરણમાં શું થાય? તો કલા શું હોય? વિરુદ્ધ હોય. એટલે એક બાજુ કલા ફેસ કઈ હોય? પ્લસ હોય, તો સામે બીજી કઈ હોય? માઇનસ હોય. પણ દિશા શું હોય? સમાન હોય. દાખલા તરીકે અહીં આપણે એસ ને પીની વાત કરીએ તો આ એસમાં આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ છે. હવે આ જે છે પી કક્ષક, બરાબર છે. આ પી કક્ષકમાં અહીં માઇનસ હશે, અહીં પ્લસ હશે. એટલે આ જે કલાઓ હતી એ શું? વિરુદ્ધ આવી. પ્લસ અને માઇનસ શું આવી? નજીક આવી. એના કારણે જે સમિશ્રણ થશે બહુ ઓછા પ્રમાણનું થશે. આ પ્રમાણે, બરાબર છે. માપનું થાય એ પ્રમાણે, બરાબર છે. અહીં છે પ્લસ માઇનસ, અહીં છે માઇનસ અને પ્લસ. આ જે છે એને કહેવાય ઋણ સમિશ્રણ. એ જ પ્રમાણે પીમાં કઈ રીતે થાય? તો પીપી સમિશ્રણમાં દાખલા કે આપણે પીઝેડ પીવાયની વાત કરીએ તો પીવાય કઈ રીતે હોય? આ રીતે છે આ પીવાય, બરાબર છે. એ જ પ્રમાણે બીજી પીવાય આ રીતે છે, બરાબર છે. અહીં પ્લસ છે તો અહીં માઇનસ આવશે, માઇનસ અને પ્લસ, એટલે આ વિરુદ્ધ આવ્યા, બરાબર છે. કલાઓ અહીં પ્લસ છે, માઇનસ છે. એના કારણે જે સમિશ્રણ બને આ રીતે, બરાબર છે. એ સમિશ્રણ શું હોય? આ પ્રમાણે થાય, બરાબર છે. અહીં છે પ્લસ માઇનસ માઇનસ પ્લસ. આ જે સમિશ્રણ છે એને કહેવાય ઋણ સમિશ્રણ. ત્રીજા પ્રકારનું છે શૂન્ય સમિશ્રણ, એટલે કે સમિશ્રણ થતું જ નથી. હવે એનું કારણ શું છે? તો બંનેની શું હોય? કલાઓ જુદી જુદી હોય. વત્તા શું હોય? દિક વિન્યાસની દિશા જ જુદી જુદી હોય, એટલે કે બે દિશાઓમાં સામે આવે જ નહીં. એના કારણે સમિશ્રણ થાય, બરાબર છે. તો એમાં બે ઉદાહરણ જોઈએ છે. બીજું છે એક એસપી સમિશ્રણ કઈ રીતે થાય? તો દાખલા કે એસ કક્ષક જે છે ગોળાકાર છે, બરાબર છે. હવે એની આજુબાજુમાં બીજી એ છે પીએક્સ. આ રીતે કરીએ આપણે, આ રીતે. તો જુઓ અહીં સમિશ્રણ થતું નથી. કદાચ જો સમિશ્રણ દાખલે કે આ પ્લસ છે, આ માઇનસ છે, અહીં પ્લસ છે, માઇનસ છે, તો અહીં શું થાય? સમિશ્રણ શૂન્ય કેમ થશે? તો જો અહીં આ જે થયું પ્લસ પ્લસ વાળું થયું એટલે ધન સમિશ્રણ બન્યું થોડું ઘણું. સામે શું? પ્લસ અને માઇનસ, એટલે કે ધન સમિશ્રણ જેટલું જ વિરુદ્ધ દિશામાં શું બને છે? ઋણ સમિશ્રણ થાય. એટલે કે અંદર બંનેનો સરવાળો કરો તો હંમેશા શું? શૂન્ય થઈ જાય. એ પ્રમાણે પણ સમિશ્રણ જોવા મળે. ને બીજું શું છે? દિશાઓ જ એકબીજાની શું હોય? જુદી જુદી. દાખલા તરીકે અહીં છે આ છે પીએક્સ ને બીજી છે આ છે પીવાય. આ છે પીએક્સ અને પીવાય, બરાબર છે. એક આમ છે ને એક આમ છે સમિશ્રણ. તો બંને વચ્ચે સમિશ્રણ થતું નથી. એક દિશા ઊભી છે ને એક આમ છે, તો બંને ભેગા કરવા તો થાય નહીં. એના કારણે આવું જે સમિશ્રણ છે એને કહેવાય શૂન્ય સમિશ્રણ, બરાબર. કે જ્યાં મોટાભાગે બંધ બનતો નથી. ને જે વચ્ચેનો જે ભાગ છે જ્યાં તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી, આને કહેવામાં આવશે નોડ, બરાબર છે. જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું હોય? શૂન્ય હોય, બરાબર. એટલે આ પ્રમાણે ત્રણ પ્રકારના સમિશ્રણ બને: ધન સમિશ્રણ, ઋણ અને શૂન્ય. ધનમાં સમિશ્રણ વધારે થાય, ઋણમાં શું થાય? ઓછું થાય, ને શૂન્યમાં તો થતું જ નથી, એટલે કે બંધ બનતો નથી. તો આ પ્રમાણે સમિશ્રણ કઈ રીતે થાય એ આપણે જોયું. ત્યાર પછી આપણે જે સહસંયોગ બંધ જોવાનો છે એમાં સંકરણનો ખ્યાલ જે છે એ મહત્ત્વનો છે. તો આના પછીનો જે ટૉપિક જોઈએ છે એને કહેવાય સંકરણ.